હેલો ફ્રેન્ડ્સ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો આજે હું તમારી સાથે શેર કરીશ બેકરી જેવી ઓવન વગર એકદમ ખસ્તા અને ક્રિસ્પી ઘરે બનાવીશું ખારી। તો ચાલો આપણે આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે ક્રિસ્પી અને ખસ્તા ખારી બનાવવા માટે 1 કપ મેદો લઈશું। તો મેદો આપણે અહીંયા ચાળીને લઈશું। તો લઈશું આપણે 1 કપ મેદો। હવે આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું। તો મીઠું અહીંયા આપણે સાધારણ ચઢિયાતું રાખીશું, જેથી કરીને ખારી આપણી એકદમ સરસ બને। તો અહીંયા આપણે લઈશું અડધી ચમચી જેટલો અજમો, અને અજમાને આપણે આ વડે હાથ વડે મિક્સ કરી એડ કરીશું। હવે લઈશું આપણે મોણ માટે 2 ચમચી જેટલું તેલ। હવે આપણે આ રીતના મિક્સ કરી લઈશું। તો બધું એક સરખું મિક્સ થઈ ગયું છે, ને અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના મુઠ્ઠી આપણી બંધાઈ ગઈ છે। તો આ રીતના આપણે પરફેક્ટ રીતથી મોણ એડ કરીશું। તો થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધીશું। તો અહીંયા આપણે થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું। તો આ રીતના આપણો એકદમ બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, આ રીતના આપણે લોટ તૈયાર કરી લઈશું। તો હવે આપણે ઉપરથી થોડું તેલ એડ કરી ફરીથી આપણે એને મસળી લઈશું। તો લોટ આપણો આ રીતના બંધાઈ ગયો છે। તો હવે આપણે એને 10 મિનિટ માટે સેટ થવા દઈશું, ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। તો અહીંયા આપણે 10 મિનિટ જેવું થઈ ગઈ છે અને લોટ આપણો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો હવે આપણે એને આ રીતના એક મોટી પાટલી લઈશું, ને જેટલો બને એટલો આપણે લોટને આ રીતના મસળી લઈશું। તો આ રીતના લોટ આપણો મસળાઈ ગયો છે। તો હવે આપણે આમાંથી લુવા બનાવીશું। તો આ જ રીતે આપણે મોટા લુવાને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું, તો એક સરખા આપણા પીસીસ પડે। તો આ રીતના આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। તો આ રીતના આપણે ઉપર નીચે થોડો મેદો છાંટી એને આપણી જેટલી બને એટલી પાતળી રોટલી વણીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણે જેટલી બને એટલી પાતળી અને મોટી આ રીતના રોટલી બનાવીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આંગળી મારી આરપાર દેખાઈ રહી છે એટલી પાતળી આપણે રોટલી બનાવીશું। તો આ જ રીતે આપણે જાડે રોટલીને વણી લઈશું। તો આ રીતના આપણી બધી રોટલી બનીને તૈયાર છે। તો હવે આપણે એની ઉપર લગાવવા માટે એક લેયર બનાવીશું। તેના માટે જોઈશે આપણે 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લાવર, અને લઈશું આપણે ખસ્તા બને એટલા માટે આપણે લઈશું દેશી ઘી। તો અહીંયા ક્રિસ્પી અને ખસ્તા ખારી બનાવવા માટે આ રીતના આપણે ઘી લઈશું, આ રીતના આપણે મિક્સ કરી લઈશું। તો તેલનું મોણ એડ કરવાથી ખારી આપણી ક્રિસ્પી બનશે, અને આ રીતના ઘીનું બેટર બનાવવાથી ખારી આપણી ખસ્તા બનશે। તો બેનું કોમ્બિનેશન હોવું ખૂબ જ જરૂરી। તો હવે આપણે આ રીતના ઉપર લેયર એડ કરીશું, આ રીતે એક સરખી આપણે લેયરને લગાવી લઈશું।
તો એની ઉપર આપણે બીજી રોટલી પણ મૂકી દઈશું અને આ રીતના હાથથી આપણે એક સરખી કરી લઈશું. ફરીથી આપણે ઉપર લેયર લગાવીશું. તો હવે આપણે છેલ્લી રોટલી પર આ રીતના લગાવી લઈશું. તો આ રીતના એક સરખી લેયર આપણી લગાવી લેવાની, જેથી કરીને પડ આપણા એકદમ છૂટા છૂટા ખારી ના બને. હવે આપણે આ રીતના એક બાજુ ફોલ્ડ કરીશું. ઉપર પણ આપણે આ રીતના લગાવી લઈશું. બીજી બાજુ પણ એ જ રીતના ફોલ્ડ કરી લઈશું. હવે આપણે આ રીતના લઈ લઈશું. તો આ રીતના ફોલ્ડિંગ થઈ ગઈ છે. તો ફરીથી આપણે ઉપર થોડો લોટ છાંટી એને આપણે એકદમ હલકા હાથથી વણી લઈશું. એકદમ હલકો હાથ મારીશું. તો હવે આપણે આ રીતના એને વણી લઈશું. અહીંયા આપણે બહુ પાતળી ને કરીએ, આ રીતના જાડી થિકનેસ રાખીશું. તો હવે આપણે એના પીસીસ કરી લઈશું. તો જોઈ શકો છો કે આ રીતના આપણા બધા પીસીસ પડી ગયા છે અને ખાડીની થિકનેસ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી મસ્ત આપણી પરવાળી આ રીતના ખાડી બનીને તૈયાર થશે. તો હવે આપણે આ પીસીસને ફ્રાય કરી લઈશું. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આપણે ખાડીને તળી લઈશું. તો આ રીતના આપણે એક એક કરીને છૂટી ખાડી એડ કરીને તળતા જઈશું. તો આશરે આપણે તળાતા એને 6 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. તો અહીંયા આપણે બિલકુલ પણ હલાવવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે એક એક કરીને આ રીતના ખાડી આપણી ઉપર આવવા માંડી છે. તો અહીંયા આપણે બિલકુલ પણ હલાવવાની જરૂર નથી. તો અહીંયા આપણે 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાડી આપણી આ રીતના બનીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાડીનો એક એક પડ છૂટો પડી ગયો છે. તો ખાડી આપણી આ રીતના તળીને રેડી છે. તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું અને બધી ખાડીને આપણે આ જ રીતના તળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી અને ખસ્તા આપણી બેકરી જેવી ખાડી બનીને તૈયાર છે. અને ઓછા ખર્ચામાં, ઓછી મહેનતમાં અને ચોખ્ખાઈથી આપણે ઘરે આ રીતના ખાડી બનાવી શકાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાડીનો એક એક પડ એકદમ છૂટો અને ખીલીને બહાર આવી ગયો છે. એકદમ બેકરી જેવી ખાડી આ રીતના
આપણી બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, હું અહીંયા તમને એક તોડીને પણ બતાવીશ કે કેટલી મસ્ત આપણી આ રીતના ખારી રેડી છે, ક્રિસ્પી અને ખસ્તા। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ક્રિસ્પી કુરકુરે ખસ્તા આપણી આ રીતના ખારી બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, રેસીપી મારી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। અલ્લાહ હાફિઝ।